નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 905 ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ એન્ડ ડિઝાઇન વિથ UML। તો મિત્રો લાસ્ટ ટાઈમ આપણે સ્ટડી કર્યું હતું ક્લાસ ડાયાગ્રામ, ઇન્ટરેક્શન્સ મોડલ, બરાબર। તો એક્ઝામ્પલ પણ આપણે ડ્રો કરીને સમજી લીધું કે ક્લાસ ડાયાગ્રામ કોને કહી શકાય, કેવા ટાઈપ્સની રિલેશનશિપ આવી શકે। તો ફરીવાર તમને થોડું ઓવરવ્યૂ આપી દઉં કે ભાઈ ક્લાસ ડાયાગ્રામ કોને કહી શકાય, ક્લાસ કોને કહી શકાય, ક્લાસ ડાયાગ્રામ કેવી રીતે બને છે। તો આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે ક્લાસ ઇઝ અ ડિસ્ક્રિપ્શન ઓફ સેટ ઓફ ઓબ્જેક્ટ ધેટ શેર અ સેમ એટ્રીબ્યુટ્સ, ઓપરેશન્સ એન્ડ રિલેશનશિપ એન્ડ સેમેસ્ટિક્સ, જેને આપણે શું કહેતા હતા, ક્લાસ કહેતા હતા। શું કહ્યું કે ક્લાસ એ શું કરે છે કે નંબર ઓફ ઓબ્જેક્ટ જે છે, સેટ ઓફ ઓબ્જેક્ટને સેટ કરે છે। દરેકે દરેક ક્લાસ એ પોતાનું શું આપે છે તો કે ડિસ્ક્રિપ્શન્સ આપે છે, અને એ ક્લાસ એ શું શેર કરે છે તો જે કલેક્શન સેટ ઓફ ઓબ્જેક્ટ બનાવે છે એના એટ્રીબ્યુટ્સ, ઓપરેશન્સ અને રિલેશનશિપ એ રિપ્રેઝેન્ટ કરે છે, જેને આપણે શું કહેતા હતા, ક્લાસ કહેતા। આ ક્લાસ ના અંદર જ્યારે તમે ઇમ્પ્લિમેન્ટ કરો છો ત્યારે તમે એના અંદર વન ઓર મોર ઇન્ટરફેસ ગ્રાફિકલી ડિફાઇન કરી શકો છો। શું કરી શકો? વન ઓર મોર ઇન્ટરફેસ ગ્રાફિકલી ઇમ્પ્લિમેન્ટ કરી શકો। ક્લાસ શું ડિફાઇન કરે છે તો કે ડિસ્ક્રિપ્શન અ સેટ ઓફ ઓબ્જેક્ટ। દેન આગળ એ વાત કરી હતી કે ક્લાસ ઇઝ અ રેન્ડર એઝ અ રેક્ટેંગલ। ક્લાસ કઈ રીતે તમે એને ક્લાસ જ્યારે રેન્ડર શેમાં થાય છે તો કે રેક્ટેંગ્યુલર, કે જેમાં શું ઇન્ક્લુડ કરી શકો છો, જે તમે રેક્ટેંગલ બોક્સ ક્લાસ ડિફાઇન કરો છો, બરાબર, તો એ ક્લાસમાં શું ડિફાઇન કરી શકો છો તો એ વાત કરી હતી કે ભાઈ નેમ, એટ્રીબ્યુટ્સ એન્ડ ઓપરેશન્સ ત્રણ પોર્શન્સમાં ડિવાઈડ થાય છે એવું મેં કહ્યું કે ક્લાસનું નામ, એ ક્લાસના એટ્રીબ્યુટ્સ અને એ ક્લાસનું કેવા ઓપરેશન્સ કરે છે। એક્ઝામ્પલ તરીકે વાત કરી હતી આપણે વિન્ડોઝ ક્લાસ। તમે જોઈ શકો છો કે વિન્ડોઝ ઇઝ ધ નેમ ઓફ ક્લાસ, ઓરિજિન, સાઇઝ આ બંને શું છે, એટ્રીબ્યુટ્સ ઓફ ધ ક્લાસ। કયા ક્લાસના તો વિન્ડોઝ ક્લાસના આ બંને એટ્રીબ્યુટ્સ। ઓપન, ક્લોઝ, મૂવ એન્ડ ડિસ્પ્લે ઇઝ ધ ઓપરેશન્સ ઓફ વિન્ડોઝ ક્લાસ। એ ઓપરેશન છે કે ભાઈ વિન્ડોઝ ક્લાસ આ ચાર ટાઈપ્સના ઓપરેશન્સ કરી શકે છે। કયા કયા તો કે ઓપન, ક્લોઝ, મૂવ એન્ડ ડિસ્પ્લે। એના પછી આપણે થોડી ક્લાસની ચર્ચા કરી હતી કે ક્લાસ એક સ્ટેટિક ડાયાગ્રામ છે કે જે સ્ટેટિક વ્યૂ ઓફ એપ્લિકેશન્સને વિઝ્યુઅલાઇઝ, ડિસ્ક્રાઇબ અને ડોક્યુમેન્ટ કરવા માટે તમે ક્લાસ ડાયાગ્રામનો યુઝ કરો છો, કે જે એક્ઝિક્યુટેબલ કન્સ્ટ્રક્ટિંગ સોફ્ટવેર એપ્લિકેશન્સ માટે તમે ક્લાસ ડાયાગ્રામ યુઝ કરો છો, એટલા માટે એ સ્ટેટિક વ્યૂ ઓફ ડાયાગ્રામ કહી શકે છે, સ્ટેટિક ડાયાગ્રામ કહી શકે। મેઇન પર્પઝ શું હતું તો કે ક્લાસ ડાયાગ્રામ એ છે એ સ્ટેટિક વ્યૂ ઓફ એન એપ્લિકેશન્સ, કેવો છે, સ્ટેટિક વ્યૂ ઓફ એન એપ્લિકેશન્સ, એટલા માટે એને ક્લાસ ડાયાગ્રામ કહેતા, કે જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ જે છે એને વાઇડલી કન્સ્ટ્રક્શન્સ માટે ડાયરેક્ટલી મેપેડ કરે છે ટાઈમ કન્સ્ટ્રક્ટર અકોર્ડિંગ, બરાબર, જેને આપણે
ક્લાસ ડાયાગ્રામ્સની વાત કરી. એના પછી આપણે એક્ઝામ્પલ્સ જોયું હતું. કસ્ટમર, ઓર્ડર, સ્પેશિયલ ઓર્ડર, નોર્મલ ઓર્ડર. Name, location is the attributes of customer class. Order is the name of class. Then attributes is date and number. Special order અને normal order એ બે સબ ક્લાસ છે. કોના? સુપર ક્લાસ મીન્સ કે ઓર્ડર ક્લાસના. આના પછી આપણે ઇન્ટરેક્શન્સ મોડેલ ઇન વેબ એન્જિનિયરિંગનું સ્ટડી કર્યું કે ઇન્ટરેક્શન્સ મોડેલ ઓફ વેબ એન્જિનિયરિંગ કોને કહી શકાય? તો ઇન્ટરેક્શન્સ મોડેલ એ વેબ એપ્લિકેશન્સ એના એનાલિસિસ એરિયા ઉપર ફોકસ કરે છે, જેને આપણે ઇન્ટરેક્શન્સ મોડેલ વેબ એન્જિનિયરિંગ કહેતા, કે જે ઇન્ફોર્મેશન્સ કન્ટેન્ટ પ્રેઝન્ટ કરે છે, એન્ડ યુઝર ફંક્શન્સ પરફોર્મ કરે છે, જેને આપણે ઇન્ટરેક્શન્સ મોડેલ્સ એવું કહેતા. એનામાં એનાલિસિસ મોડલિંગ યુઝ થતું હતું, જેમાં કન્ટેન્ટ મોડેલ, ઇન્ટરેક્શન્સ મોડેલ, ફંક્શન્સ મોડેલ અને કન્ફિગ્યુરેશન્સ મોડેલનો સમાવેશ. એના પછી આપણે ઇન્ટરેક્શન્સ મોડેલની વાત કરી હતી. યુઝ કેસ, સિક્વન્સ ડાયાગ્રામ, સ્ટેટ ડાયાગ્રામ, યુઝર ઇન્ટરફેસ, પ્રોટોટાઇપ. આ બધું આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કર્યું છે. નાઉ સી હિયર, ટુડે વિલ ડિસ્કસ અબાઉટ ફંક્શનલ મોડેલ ઇન વેબ એન્જિનિયરિંગ. આટલી વાર આપણે પ્રીવિયસ સ્ટડી શું કર્યું? ઇન્ટરેક્શન્સ મોડેલ ઇન વેબ એન્જિનિયરિંગ. હવે જે જોવાનું છે એ છે ફંક્શનલ મોડેલ ઇન વેબ એન્જિનિયરિંગ. શું કહ્યું? ફંક્શનલ મોડેલ ઇન વેબ એન્જિનિયરિંગ. તો ફંક્શનલ મોડેલ ઓફ વેબ એન્જિનિયરિંગની વાત કરીએ કે ખરેખર ફંક્શનલ મોડેલ કોને કહી શકાય? તો વેબ એપ્લિકેશન એનાલિસિસ ફોકસ ઓન 3 એરિયાઝ. વેબ એપ્લિકેશન્સ 3 ભાગમાં વધારે પડતું એનાલિસિસ ફોકસ કરે છે, કે જે વેબ એપ્લિકેશન એનાલિસિસ છે ઓન ફોકસ ઓન 3 એરિયા. એ 3 કયા એરિયાઝ એની વાત કરીએ. The informations or content to be prevented the end user perform. આ પણ ઇન્ટરેક્શન્સ મોડેલ જેવું જ. શું કહે છે કે the functions of content to be presented, શું પ્રેઝન્ટ કરે છે? તો કે ઇન્ફોર્મેશન્સ, કન્ટેન્ટ એન્ડ યુઝર ફંક્શન્સ પરફોર્મ કરે છે. કોઈ સિસ્ટમ તમે એનાલિસિસ કરો તો એને એન્ડ યુઝર ફંક્શન્સ પરફોર્મ ક્યારે કહી શકાય? એક ક્વેશ્ચન. ક્યારે કહી શકાય કે માની લો કે હું કોઈ સિસ્ટમ એનાલાઇઝ કરું છું, એ સિસ્ટમ એન્ડ યુઝર એનાલિસિસ પરફોર્મ કોને કહી શકાય? તો વાત એક નંબર 1 કે ભાઈ કોઈ સિસ્ટમ એની રિક્વાયરમેન્ટ શું છે, જે રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે સિસ્ટમને એનાલાઇઝ કરી છે, એ એનાલાઇઝ સિસ્ટમ ઓલ ઓવર રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈને એક સિસ્ટમ પ્રિપેર થાય છે. એ સિસ્ટમ જે પ્રમાણેનું તમારે રિઝલ્ટ જોઈએ છે એ પ્રમાણેની ઓલ ઓવર ફંક્શનાલિટી એ સિસ્ટમમાં બિહેવ કરે છે, ઇન્ક્લુડ કરે છે. ઓલ ઓવર સિસ્ટમ રિક્વાયરમેન્ટ પ્રમાણે એક્ઝિક્યુશન્સ થાય છે. જે કરેક્ટ આઉટપુટ જોઈએ છે, જે ઓરિજિનલ આઉટપુટ જોઈએ છે, એ તમને મળે છે. તો એ શું કહે છે કે ધીસ કન્ટેન્ટ અથવા તો ઇન્ફોર્મેશન્સ કન્ટેન્ટ ટુ બી પ્રેઝન્ટેડ એન્ડ યુઝર ફંક્શન્સ ટુ બી પરફોર્મ, કે નંબર ઓફ ફંક્શન્સ કેન બી પરફોર્મ. યુઝર લાસ્ટમાં લાસ્ટ
ઓપરેશન્સ ફોલો કરે છે ત્યારે એ ખરેખર એ ફંક્શન્સ પરફોર્મ થાય છે, એ ઇન્ફોર્મેશન્સ પ્રેઝન્ટ થાય, જેને આપણે ફંક્શનલ મોડેલ કહેતા હતા. શું કહેતા હતા? ફંક્શનલ મોડેલ. એન્ડ ધ વેબ એપ્લિકેશન્સ બિહેવિયર પ્રેઝન્ટ એન્ડ રિસ્પોન્સ એક્શન્સ. શું કહ્યું? એ જ્યારે તમે એન્ડ યુઝર ફંક્શન્સ પરફોર્મ કરો છો ત્યારે એ વેબ એપ્લિકેશન્સનું બિહેવિયર શું છે, એ કેવી રીતે બિહેવિયર એનું પ્રેઝન્ટ કરે છે, અને યુઝર માની લો કોઈ એક્શન્સ લે છે ત્યારે એ સિસ્ટમ તમને રિસ્પોન્સ શું આપે છે. કરેક્ટ? આપણે વાત કરી કે સિસ્ટમ રિક્વાયરમેન્ટ પ્રમાણે બનાવીએ અને દરેકે દરેક ફંક્શન્સ એના એકચ્યુઅલ આઉટપુટ આપે અને દરેકે દરેક ફંક્શન્સ કામ કરે એટલે આપણે એન્ડ યુઝર ફંક્શન્સ કહીએ. તો જ્યારે આ વેબ એપ્લિકેશન્સમાં એન્ડ યુઝર કોઈ એક્શન્સ પરફોર્મ કરે છે ત્યારે રિસ્પોન્સ કેવો આપે છે, એ સિસ્ટમ, એ વેબ એપ્લિકેશન્સ એ કેવા ટાઈપ્સનું બિહેવિયર પ્રેઝન્ટ કરે છે. બરાબર, જેને આપણે ફંક્શનલ મોડેલ ઇન વેબ એન્જિનિયરિંગ કહી શકીએ છીએ. શું કહીએ છીએ? ફંક્શનલ મોડેલ ઇન વેબ એન્જિનિયરિંગ. વેબ એન્જિનિયરિંગ contain specialist and stakeholders develop the analysis model. શું કહ્યું? કે વેબ એન્જિનિયરિંગ contain specialist and stakeholder develop the analysis model. કે જે વેબ એન્જિનિયર જે છે, જે કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ છે, જે સ્ટેક હોલ્ડર છે, એ કેવા ટાઈપ્સના એનાલિસિસ મોડેલ રિપ્રેઝન્ટ કરે છે જેનાથી ઓલ ઓવર ફંક્શનાલિટી એના અંદર ઇમ્પ્રુવમેન્ટ થાય છે, એન્ડ યુઝર ફંક્શન્સ પરફોર્મ થાય છે. બરાબર, તો એવા જે એનાલિસિસ મોડેલ ડેવલપ થાય છે એને આપણે ફંક્શનલ મોડેલ કહી શકીએ છીએ. શું કહીએ છીએ? ફંક્શનલ મોડેલ કહીએ છીએ. બરાબર, તો કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન્સ, કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. આગળ વાત કરીએ કે વેબ એનાલિસિસ મોડેલિંગ જનરલી 4 ફંડામેન્ટલ એક્સપેક્ટ કરે છે. એ કયા 4 મોડેલિંગ છે? તો એ એનાલિસિસ મોડેલિંગ છે જેની આપણે લાસ્ટ ટાઈમ વાત કરી કે ભાઈ એનાલિસિસ મોડેલિંગ, કન્ટેન્ટ મોડેલિંગમાં કયા આવે છે? તો કે કન્ટેન્ટ મોડેલ, ઇન્ટરેક્શન્સ મોડેલ, ફંક્શનલ મોડેલ અને કન્ફિગ્યુરેશન્સ મોડેલ. કયા છે? કન્ટેન્ટ મોડેલ, ઇન્ટરેક્શન્સ મોડેલ, ફંક્શનલ મોડેલ અને કન્ફિગ્યુરેશન્સ મોડેલ. વાત કરીએ ફંક્શનલ મોડેલ. ફંક્શનલ મોડેલ શું કામ કરે છે? યુઝર ઓબ્ઝર્વ બિહેવિયર ડિલિવર ટુ એન્ડ યુઝર. શું કહ્યું? યુઝર ઓબ્ઝર્વ બિહેવિયર ડિલિવર ટુ એન્ડ યુઝર. એન્ડ યુઝર જે ઇન્ફોર્મેશન્સ ડિલિવર કરે છે એનું યુઝર ઓબ્ઝર્વર કરે છે કે આ સિસ્ટમ કેવા ટાઈપ્સનું એન્ડ યુઝર પરફોર્મ કરે છે, કેવા ટાઈપ્સનું બિહેવિયર એન્ડ યુઝર પરફોર્મ કરે છે. એ ડિફાઇન કરે છે કોણ? આ ફંક્શનલ. કે યુઝર ઓબ્ઝર્વ બિહેવિયર ડિલિવર ટુ એન્ડ યુઝર. એન્ડ યુઝર ડિલિવર જે કરે છે એનું બિહેવિયરને ઓબ્ઝર્વ કરે છે કોણ? આ યુઝર. માની લો કોઈ સિસ્ટમ છે તો એ સિસ્ટમ કોઈ ઇન્ફોર્મેશન્સ ડિલિવર કરે છે, તો એ ઇન્ફોર્મેશન્સ જ્યારે ડિલિવર કરે છે ત્યારે કેવા ટાઈપ્સનું બિહેવિયર આપે છે?
એનું ઓબ્ઝર્વેશન્સ યુઝર કરે છે કે ભાઈ આવા ટાઈપ્સની ઇન્ફોર્મેશન્સ આપે તો આ પ્રમાણેનું આઉટપુટ મળવું જોઈએ. આ આઉટપુટ મળ્યું છે તો એને આવા ટાઈપ્સની ઇન્ફોર્મેશન્સ ડિલિવર કરી છે અથવા તો આવા ફંક્શન્સ એક્ઝિક્યુટ કર્યા છે જેના કારણે આવું સમ એકચ્યુઅલ આઉટપુટ મળે છે. બરાબર, તો એને કહી શકાય કે યુઝર ઓબ્ઝર્વેબલ ડિલિવર ટુ એન્ડ યુઝર. શું કહ્યું કે યુઝર ઓબ્ઝર્વેબલ કેવા ટાઈપ્સનું મૂલ્યાંકન કરે છે સિસ્ટમમાં, કે ભાઈ એકચ્યુઅલ એન્ડ યુઝર કેવા ટાઈપ્સનું ડિલિવર કરે છે ઇન્ફોર્મેશન્સ, અને મારે કેવા ટાઈપ્સની ઇન્ફોર્મેશન્સ, મારે કેવા ટાઈપ્સનું આઉટપુટ જોઈએ છે. તો એ જે છે એને આપણે યુઝર ઓબ્ઝર્વેબલ બિહેવિયર ડિલિવર ટુ એન્ડ યુઝર કહી શકીએ. એને જે જોઈએ છે આઉટપુટ પ્રોપર મળે છે કે કેમ. બરાબર, તો એ સિસ્ટમ જે ઇન્ફોર્મેશન્સ ડિલિવર કરે છે જેને આપણે યુઝર ઓબ્ઝર્વેબલ બિહેવિયર ડિલિવર ટુ એન્ડ યુઝર કહીએ છીએ. સેકન્ડ છે ઓપરેશન્સ કન્ટેન્ટ ઇન એનાલિસિસ ક્લાસીસ ટુ ઇમ્પ્લિમેન્ટ ક્લાસ બિહેવિયર. શું કહ્યું? ઓપરેશન્સ કન્ટેન્ટ ઇન એનાલિસિસ ક્લાસીસ ટુ ઇમ્પ્લિમેન્ટેડ ક્લાસ બિહેવિયર. કે ભાઈ કોઈ ક્લાસ ઓપરેશન્સ કરે છે સિસ્ટમ, તો એ ક્લાસ કેવા ટાઈપ્સની કન્ટેન્ટ્સ, એ ઓપરેશન્સ કરવા માટે કેવા ટાઈપ્સની કન્ટેન્ટ એનાલાઇઝ કરવી પડે ત્યારે મને ક્લાસ આવું બિહેવિયર આપે. સમજો, માની લો કોઈ સિસ્ટમ છે, એ સિસ્ટમના અંદર કોઈ ક્લાસ છે અને એ ક્લાસ તમે એનાલાઇઝ કર્યો કે ભાઈ મારા આવા ટાઈપ્સનું ઓપરેશન્સ કરે માટે મેં આ ટાઈપ્સની કન્ટેન્ટ્સને એનાલાઇઝ કરી છે. તો એ ક્લાસ કેવા ટાઈપનું બિહેવિયર આપે છે, જે જોઈએ છે એમ ટાઈપ્સનું ઓર નો. બરાબર, જે ફંક્શન્સ, જે ક્લાસ ના અંદર જે ફંક્શન્સ તમે જે એક્ઝિક્યુટ કરો છો અને ઓપરેશન્સ કરાવો છો એ પ્રમાણેનું એક ક્લાસ બિહેવિયર આપે છે, એ સિસ્ટમ એ પ્રમાણેનું આઉટપુટ આપે છે. ઘણીવાર એવું બી બને કે આપણે જે આઉટપુટ જોઈએ છે, આપણે જે ઓપરેશન્સ કરવા જઈ રહ્યા છે કન્ટેન્ટ્સ, પણ એ પ્રમાણેનો ક્લાસ એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ બિહેવિયર નથી થતું, કંઈક અલગ થાય તો ફરી તમારે એનાલિસિસ કરવું પડે. બરાબર, તો એટલે કહ્યું છે કે ઓપરેશન્સ કન્ટેન્ટ ઇન એનાલિસિસ ક્લાસ ટુ બી ઇમ્પ્લિમેન્ટ ક્લાસ બિહેવિયર. કે ભાઈ ક્લાસ તમે ઇમ્પ્લિમેન્ટ કરો છો એનાલિસિસ કરીને, ઓપરેશન્સ ઇમ્પ્લિમેન્ટ કરો છો, એ પ્રમાણે તમને એ ક્લાસ એનું પ્રોપર બિહેવિયર આપે છે કે કેમ, જેને આપણે ઓપરેશન્સ કન્ટેન્ટ ઇન એનાલિસિસ ક્લાસ ટુ ઇમ્પ્લિમેન્ટ ક્લાસ બિહેવિયર કહી શકીએ. ક્લિયર? કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન્સ હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. નેક્સ્ટ છે ફંક્શનલ મોડેલના અંદર UML એક્ટિવિટી ડાયાગ્રામ યુઝ ટુ મોડેલ બોથ. શું કહ્યું? UML ડાયાગ્રામ એક્ટિવિટી ડાયાગ્રામ યુઝ ટુ મોડેલ બોથ. યુનિફાઈડ મોડેલિંગ જે લેંગ્વેજ છે, યુનિફાઈડ મોડેલિંગ જેને આપણે UML કહીએ છીએ, એ મોડેલ રિપ્રેઝેન્ટ કરવા માટે શાનો યુઝ કરે છે તો કે ડાયાગ્રામ. તમારે કોઈ એનાલિસિસ કરવું છે સિસ્ટમ ઓરિએન્ટેડ, તો તમે UMLમાં ડાયાગ્રામ્સનો પણ યુઝ કરી શકો છો એનાલિસિસ. તમે સિસ્ટમનો ફ્લો પણ દર્શાવી શકો છો કે ભાઈ મારી સિસ્ટમ ના અંદર આ ટાઈપ્સનું એનાલિસિસ કર્યું છે, આવા કમ્પોનન્ટ છે,
આવા ઓબ્જેક્ટ છે, આવા ફંક્શનલ છે, આ પ્રમાણેનું ઓપરેશન્સ કરે છે, એનો ફ્લો આ પ્રમાણેનો છે. એટલે કહ્યું કે UML એક્ટિવિટી ડાયાગ્રામ યુઝ ટુ મોડલ બોથ. એ મોડલ તો છે, મોડલિંગ લેંગ્વેજ તો છે, બંને છે, પણ એમાં તમે ડાયાગ્રામનો પણ યુઝ કરી શકો છો. તો ધીસ ઇઝ નોન એઝ ફંક્શનલ મોડલ. તો ફંક્શનલ મોડલમાં જનરલી 3 કેટેગરીઝ મતલબ સ્ટેટમેન્ટની વાત કરી. કે પહેલી વાત કરીએ આપણે ઓબ્ઝર્વેબલ બિહેવિયર ડિલિવર ટુ ધ ક્લાસ એન્ડ યુઝર. એના પછી ઓપરેશન કન્ટેન્ટ્સ ઇન એનાલિસિસ ક્લાસીસ ટુ બી ઇમ્પ્લિમેન્ટેડ ઇન ક્લાસ બિહેવિયર. એના પછી વાત કરીએ આપણે UML એક્ટિવિટી ડાયાગ્રામ યુઝ ટુ મોડલ. તમે એક્ટિવિટી ડાયાગ્રામ્સ કોઈ તમારે પરફોર્મ કરવું હોય તો તમે ડાયાગ્રામ્સ પરફોર્મ કરી શકો, એક્ટિવિટી ડાયાગ્રામ્સ પરફોર્મ કરી શકો. બરાબર. તો આ હતું ફંક્શનલ મોડલ ઇન વેબ એન્જિનિયરિંગ. તો ફંક્શનલ મોડલ્સ કોને કહી શકાય? તો આપણે વાત કરી કે જે એન્ડ યુઝર પરફોર્મ કરે છે, કન્ટેન્ટ્સ પ્રેઝન્ટ કરે છે, વેબ એપ્લિકેશન્સ, જેને આપણે ફંક્શનલ મોડલ કહી શકીએ. કે જેમાં યુઝર કોઈ એક્શન્સ કરે ત્યારે વેબ એપ્લિકેશન્સ કેવા ટાઈપ્સનું બિહેવિયર કન્સિડર કરે છે. બરાબર. જેમાં એનાલિસિસ મોડલિંગ, કન્ટેન્ટ્સ મોડલ, ઇન્ટરેક્શન્સ મોડલ, ફંક્શનલ મોડલ, કન્ફિગ્યુરેશન્સ મોડલ અને ફંક્શનલ મોડલ્સની ડિસ્કશન્સ કરી. કોઈ ક્વેશ્ચન્સ, કોઈ ક્વેરી હોય આ ફંક્શનલ મોડલમાં તો તમે પૂછી શકો છો. નાઉ સી હિયર કન્ફિગ્યુરેશન્સ મોડલ. કન્ફિગ્યુરેશન્સ મોડલ કોને કહી શકાય? તો કન્ફિગ્યુરેશન્સ મોડલ એને કહી શકાય કે વેબ એપ્લિકેશન્સ ફોકસ ઓન ધેર એરિયાસ. વેબ એપ્લિકેશન્સ કન્ફિગ્યુરેશન્સ મોડલ પણ વેબ એપ્લિકેશન્સમાં એના એરિયા ઉપર ફોકસ કરે છે, ધ્યાન આપે છે. કે માની લો કોઈ ફંક્શન્સ કોઈ કન્ટેન્ટ્સ પ્રેઝન્ટ કરે છે, પરફોર્મ કરે છે, કન્ફિગ્યુરેશન્સ કરે છે, તો એન્ડ યુઝર કઈ રીતે કન્ટેન્ટ્સને પ્રેઝન્ટ કરે છે, પરફોર્મ કરે છે, એવા જે મોડલ છે એને કન્ફિગ્યુરેશન્સ મોડલ કહી શકાય. શું કહી શકાય? કન્ફિગ્યુરેશન્સ મોડલ કહીએ છીએ. વેબ એપ્લિકેશન્સ બિહેવિયર પ્રેઝન્ટ ઇન રિસ્પોન્સ ટુ યુઝર એક્શન્સ. બરાબર. કે વેબ એપ્લિકેશન્સ કન્ફિગ્યુરેશન્સ માની લો કે કોઈ યુઝર એક્શન્સ લે છે, એમાં કેવા ટાઈપ્સના ક્લાસ કન્ફિગ્યુરેશન્સ થાય છે, કેવા ટાઈપ્સના ઓપરેશન્સ ઇન્ટરફેસ ક્રિએટ થાય છે, બરાબર, કેવા ટાઈપ્સની સર્વિસીસ કન્ફિગ્યુરેશન્સ થાય છે. એવા જે કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ સિસ્ટમ મોડલ્સ, એનાલિસિસ મોડલ જે રિપ્રેઝન્ટ થાય છે, પરફોર્મ થાય છે, એન્ડ યુઝર પરફોર્મ થાય છે, એને આપણે કન્ફિગ્યુરેશન્સ મોડલ કહીએ છીએ. આમાં પણ એનાલિસિસ મોડલ તરીકે કન્ટેન્ટ્સ મોડલ, ઇન્ટરેક્શન્સ મોડલ, ફંક્શનલ મોડલ અને કન્ફિગ્યુરેશન્સ મોડલનો સમાવેશ. હવે વાત કરીએ કન્ફિગ્યુરેશન્સ મોડલ કોને કહી શકાય? વોટ ઇઝ ધ કન્ફિગ્યુરેશન્સ મોડલ? તો કન્ફિગ્યુરેશન્સ મોડલ એને કહી શકાય કે મે બી અ લિસ્ટ of server side and the client side attributes to be true for web application. શું કહ્યું? List of server side and client side attributes of the web application. કે નંબર ઓફ ઓબ્જેક્ટ જે છે એ બંને સાઈડ હોવો જોઈએ. કયા? ક્લાયન્ટ સાઈડ અને સર્વર સાઈડ. શેમાં? વેબ એપ્લિકેશન. તો જ કન્ફિગ્યુરેશન્સ થાય. સર્વર સાઈડ લિસ્ટ ઓફ એટ્રીબ્યુટ્સ, એના એ જ એટ્રીબ્યુટ્સ ક્લાયન્ટ સાઈડ, જેથી કરીને કન્ફિગ્યુરેશન્સ થાય વેબ એપ્લિકેશન. એને આપણે કન્ફિગ્યુરેશન્સ મોડલ્સ શું કહે છે?
can maybe list of attributes server side and client side of web application. सेकंड वन बात करिए, UML डेवलपमेंट डायग्राम कैन बी यूज टू कॉम्प्लेक्स कॉन्फ़िगरेशन आर्किटेक्चर. UML એ કેવા ટાઈપ્સના ડેવલપમેન્ટ ડાયગ્રામ્સ યુઝ કરે છે? તો કન્ફિગ્યુરેશન્સ ઇઝ અ જેમ ફંક્શનલ મોડેલ એ એક્ટિવિટી ડાયાગ્રામ્સને યુઝ કરતું હતું આર્કિટેક્ચર્સ તરીકે, ત્યારે UML ડેવલપમેન્ટ ડાયાગ્રામ કેન બી યુઝ ફોર કોમ્પ્લેક્સ કન્ફિગ્યુરેશન્સ આર્કિટેક્ચર. જે ડેવલપમેન્ટ ડાયાગ્રામ્સ જે છે એ કોમ્પ્લેક્સ કન્ફિગ્યુરેશન્સ આર્કિટેક્ચર્સ UML ડેવલપ માટે યુઝ. એટલે કે ડેવલપમેન્ટ ડાયાગ્રામ્સ કેન બી યુઝ કોમ્પ્લેક્સ કન્ફિગ્યુરેશન્સ. જો તમારે કોમ્પ્લેક્સ કન્ફિગ્યુરેશન્સ હોય ત્યારે તમે UML ડેવલપમેન્ટ ડાયાગ્રામ્સનો યુઝ કરી શકો. તો આપણે ગઈકાલે એક ડાયાગ્રામ જોયો, ક્લાસ ડાયાગ્રામ. એના પછી આપણે હવે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ, એક્ટિવિટી ડાયાગ્રામ. એક્ટિવિટી ડાયાગ્રામ કોને કહી શકાય? એક્ટિવિટી ડાયાગ્રામ એ એક્ટિવિટી ડાયાગ્રામના કેવા સિમ્બોલ હોય છે અને એ સિમ્બોલ કેવા ટાઈપ્સની એક્ટિવિટી કરે છે, બરાબર? તો આ એક્ટિવિટી ડાયાગ્રામને પહેલા આપણે સમજીએ, એટલે ડેફિનેશન્સ કે ભાઈ એક્ટિવિટી ડાયાગ્રામ્સ કોને કહી શકાય. તો એક્ટિવિટી ડાયાગ્રામ એક્ટિવિટી ડાયાગ્રામ એ શું યુઝ કરે છે? તો એક્ટિવિટી ડાયાગ્રામ visually present a series of actions or flow control in similar to a flow chart or data flow diagram. શું કહ્યું કે એક્ટિવિટી ડાયાગ્રામ વિઝ્યુઅલી પ્રેઝન્ટ શું કરે છે કે સિરીઝ ઓફ એક્શન ઓર ફ્લો ઓફ કંટ્રોલ. કોઈ સિસ્ટમ જે છે એનો ફ્લો એ સિરીઝમાં દર્શાવે છે. એવા ફ્લો ચાર્ટ અથવા ફ્લો ડાયાગ્રામને એક્ટિવિટી ડાયાગ્રામ્સ કહે છે. એ શું વિઝ્યુઅલાઇઝ કરે છે? તો કે સિરીઝ ઓફ એક્શન્સ. એ સિસ્ટમ કઈ રીતે વિઝ્યુઅલાઇઝ કરે છે એક્શન્સને, એનો ફ્લો દર્શાવવા માટે અથવા તમે કોઈ ફ્લો ચાર્ટ અથવા ફ્લો ડાયાગ્રામ્સ, ડેટા ડાયાગ્રામ્સ યુઝ કરો છો, એને એક્ટિવિટી ડાયાગ્રામ કહે છે. શું કહે છે? એક્ટિવિટી ડાયાગ્રામ. એન્ડ એક્ટિવિટી ડાયાગ્રામ વિઝ્યુઅલી પ્રેઝન્ટ, શું વિઝ્યુઅલાઇઝ પ્રેઝન્ટ કરે છે, શું દર્શાવે છે? તો કે આ સિરીઝ ઓફ એક્શન, નંબર ઓફ એક્શન્સ, જે ઓપરેશન્સ છે, એક્શન્સ છે, એની સિરીઝ પરફોર્મ કરે છે. અથવા તો તમે ફ્લો ઓફ કંટ્રોલ ઇન સિસ્ટમ, સિસ્ટમનો ફ્લો દર્શાવે છે કે ભાઈ સિસ્ટમ કેવી કેવી એક્ટિવિટી કરે છે. એ માટે જે યુઝ થાય છે ડાયાગ્રામ, એને તમે એક્ટિવિટી ડાયાગ્રામ કહી શકો. શું કહી શકો? એક્ટિવિટી ડાયાગ્રામ કહી શકો. એક્ટિવિટી ડાયાગ્રામ આર ઓફન યુઝ ઇન બિઝનેસ પ્રોસેસ મોડલિંગ. એક્ટિવિટી ડાયાગ્રામ્સ એ કેવા ટાઈપ્સની પ્રોસેસ છે? તો કે બિઝનેસ પ્રોસેસ મોડલિંગ છે. એક્ટિવિટી ડાયાગ્રામ્સનો તમે યુઝ ક્યાં કરી શકો? તો કે બિઝનેસ પ્રોસેસ મોડલિંગ જે છે એમાં તમે એક્ટિવિટી ડાયાગ્રામ્સનો યુઝ કરી શકો છો. એટલે કઈ કે એક્ટિવિટી ડાયાગ્રામ ઇઝ યુઝ ટુ ઓફન યુઝ ટુ બિઝનેસ પ્રોસેસ મોડલિંગ. તમે બિઝનેસ પ્રોસેસ મોડલિંગમાં
એક્ટિવિટી ડાયાગ્રામનો યુઝ કરી શકો છો. બરાબર. Then they can also describe step in use case diagram. They can also describe the step in use case diagram. UML જે ડાયાગ્રામ, આ એક્ટિવિટી ડાયાગ્રામ છે એ યુઝ કેસ ડાયાગ્રામ જેવી રીતે તમે ડિસ્ક્રાઇબ કરી શકો છો એ પણ સ્ટેપ વાઇઝ ડિસ્ક્રાઇબ થાય છે. બરાબર. શું કહે છે કે યુઝ કેસ ડાયાગ્રામના જેવી રીતે તમે સ્ટડી કરો છો એ જ રીતે તમે આ ક્લાસ એક્ટિવિટી ડાયાગ્રામને પણ તમે સ્ટેપ વાઇઝ ડિસ્ક્રાઇબ કરો છો. એટલે તો એને પહેલું સ્ટેટમેન્ટ નહોતું કહ્યું કે સિરીઝ ઓફ એક્શન્સ, એટલે સ્ટેપ વાઇઝ તમે ડિસ્ક્રાઇબ કરી શકો છો એક્ટિવિટી ડાયાગ્રામ, યુઝ કેસ ડાયાગ્રામ. આગળ આવશે આપણે યુઝ કેસ ડાયાગ્રામ, પ્રોપર સ્ટડી કરવાનો જ છે. શું કહ્યું? they can also describe the step in use case diagram. Activities model can be sequential and concurrent. In both case an activity diagram will beginning and end. Activity model એ શેમાં કામ કરે છે? તો સિક્વન્સમાં, કોન્કરન્ટ, ભેગો આખી સિસ્ટમ જોઈન્ટ પણ હોય અને એ સિક્વન્શિયલમાં કામ કરે. એટલે તમારે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ પણ આ એક્ટિવિટી કેસમાં દર્શાવો. બરાબર. સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ પણ તમારે દર્શાવવો પડે. કેમ કે એક્ટિવિટી મોડેલ જે છે એ સિક્વન્શિયલ અને કોન્કરન્ટ છે. એટલામાં મતલબ એ જોઈનમાં પણ છે બધી પ્રોસેસ અને દરેકે દરેક પ્રોસેસ સિક્વન્સમાં પણ કરે છે. એટલા માટે તમારે એક્ટિવિટી મોડેલ્સ તમારે દર્શાવવું. બરાબર. જેને એક્ટિવિટી ડાયાગ્રામ્સ કહીએ છીએ. જો એક્ઝામ્પલ આપ્યું છે ઈમેલ એક્ટિવિટી ડાયાગ્રામ, ઈમેલ કનેક્શન, તો ધીસ ઇઝ નોન એઝ સ્ટાર્ટિંગ પોઈન્ટ and this is known as ending point. Establish email communications. This is the process of activity. જ્યારે તમે email establish communications establish કરો છો ત્યારે બે પોર્શન્સમાં ડિવાઈડ થાય છે. એક છે સેન્ડ ઈમેલ અને એક છે રિસીવ ઈમેલ. માની લો કે તમારે કોઈ રિસીવ ઈમેલ કરવો છે તો તમે કન્ડિશન પ્રાઇવેટ કન્ટેન્ટ્સમાં એન્ક્રિપ્ટ ઈમેલને એન્ક્રિપ્ટ પણ કરી શકો ને રેગ્યુલર ઈમેલ જે સિમ્પલ છે એના માટે તમે ડિસિઝન લઈ શકો છો કે કેવા ટાઈપ્સનો તમારે સેન્ડ કરવો છે. જો રેગ્યુલર યસ ધેન સેન્ડ થયા પછી તમે એસ્ટાબ્લિશ કરી શકો. અથવા માની લો કે તમારે મેલ જોવો છો એના માટે તમે રિસીવ ઈમેલ રાહ જો, ધેન નો રિપ્લાય આવે છે. બરાબર. ઘણી વાર આપણે મેલની રાહ જોતા હોય, મેલ ના આવ્યો, આપણે થોડી વાર રાહ જોઈએ પછી એને શું કહીએ, કોઈ રિપ્લાય નથી આવ્યો તો ચલો ક્લોઝ કરીએ. બરાબર. તો આ એક એક્ઝામ્પલ હતું એક્ટિવિટી ડાયાગ્રામ્સ. આપણે એક્ટિવિટી ડાયાગ્રામ્સ બનાવશો એટલે પ્રોપર ખ્યાલ આવશે. બરાબર. પ્રેક્ટિકલ્સમાં પણ છે એક્ટિવિટી ડાયાગ્રામ્સ. તો દરેકે દરેક આ ડાયાગ્રામ્સ આપણે ડ્રો કરીએ સ્ટાર UML, એના પહેલા આપણે દરેકે દરેક સિમ્બોલ્સ એ શું રિપ્રેઝેન્ટ કરે છે એની વાત કરીએ. તો બેઝિક એક્ટિવિટી ડાયાગ્રામ નોટેશન્સ મીન્સ કે સિમ્બોલ, કયા સિમ્બોલ્સ આ એક્ટિવિટી ડાયાગ્રામ્સમાં યુઝ થાય છે તો એની વાત કરીએ. પહેલા ઇનિશિયલ સ્ટેટ અથવા તો તમે સ્ટાર્ટિંગ પોઈન્ટ પણ કહી શકો છો. જો આ રહ્યું દેખાય છે, જો કર્સર ફરે ત્યાં
ઇનિશિયલ સ્ટેટ ઓર સ્ટાર્ટ પોઈન્ટ કોને કહી શકો? A small field circle followed by arrow represent the initial action state or the start point of any activity diagram. તમે કોઈ પણ એક્ટિવિટી ડાયાગ્રામ્સ ડ્રો કરો છો ત્યારે તમારે ઇનિશિયલ રિપ્રેઝન્ટ કરવા માટે તમે એરો રિપ્રેઝન્ટ કરો છો, જેને આપણે ફિલ્ડ સર્કલ એન્ડ એરો, એકલો એરોસ નથી પણ શું છે, ફિલ્ડ સર્કલ ધેન એરો ઇઝ ધ ઇનિશિયલ સ્ટેટ, અથવા તો તમે સ્ટાર્ટિંગ પોઈન્ટ પણ કહી શકો, જે કોઈ પણ એક્ટિવિટી ડાયાગ્રામ ડ્રો કરવા માટે તમે આ ઇનિશિયલ સ્ટેટ અથવા સ્ટાર્ટિંગ પોઈન્ટનો યુઝ કરી શકો છો. એક્ઝામ્પલ આપે, ફોર એક્ટિવિટી ડાયાગ્રામ યુઝિંગ સ્વીમલેસ, make sure the start point is placed in top left corner in the first point. બરાબર, શું કહે છે? ટોપ એટલે કે ફર્સ્ટમાં તમે એને ડિફાઇન કરી શકો, એ ફર્સ્ટમાં તમારે ડિફાઇન કરવાનું છે, પહેલી કોલમ્સમાં ડિફાઇન. તો ઇનિશિયલ સ્ટેટ અને સ્ટાર્ટ પોઈન્ટ કોને કહી શકાય? તો કે સ્મોલ field circle followed by an arrows represent the initial action state or start point any activity diagram. કોઈ પણ તમારે ડાયાગ્રામ્સ, એક્ટિવિટી ડાયાગ્રામ્સ કોઈ પણ સિસ્ટમનો બનાવવો છે તો એ સિસ્ટમના ડાયાગ્રામ્સ બનાવવા માટે તમારે સર્કલ એરો રિપ્રેઝન્ટ એક્શન સ્ટેટ યુઝ કરો છો, જેને સ્ટાર્ટિંગ અથવા ઇનિશિયલ પોઈન્ટ કહી શકાય. બરાબર, જો સિમ્બોલ આપેલો છે સર્કલ ફિલ ધેન એરો, જેને આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ અથવા ઇનિશિયલ પોઈન્ટ પણ કહી શકીએ. એના પછી આવે છે એક્ટિવિટી અથવા એક્શન સ્ટેટ. માની લો કે તમારે કોઈ એક્ટિવિટી દર્શાવી છે અથવા કોઈ એક્શન્સ દર્શાવી છે, તો એ ટાઈમે તમે એક્ટિવિટી દર્શાવવા માટે તમે રાઉન્ડેડ કોર્નર્સનો યુઝ કરી શકો છો. રેક્ટેંગલ, રાઉન્ડેડ રેક્ટેંગલ્સ એ શું રિપ્રેઝન્ટ કરે છે એની વાત. એન એક્શન સ્ટેટ રિપ્રેઝન્ટ ધ નોન ઇન્ટરપ્રેટેબલ એક્શન્સ ઓફ ઓબ્જેક્ટ. એન એક્શન સ્ટેટ એ શું રિપ્રેઝન્ટ કરે છે? નોન ઇન્ટરપ્રેટેબલ એક્શન ઓફ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટના અંદર કોઈ ઇન્ટરપ્રેટેબલ એક્શન્સ નથી. એ દર્શાવવા માટે તમે આ રાઉન્ડેડ કોર્નરનો યુઝ કરી શકો છો. એટલે કહી કે યુ કેન ડ્રો એન એક્શન સ્ટેટ ઇન સ્માર્ટ ડ્રો યુઝિંગ અ રેક્ટેંગ્યુલર વિથ રાઉન્ડેડ કોર્નર. બરાબર, નોન ઇન્ટરપ્રેટેબલ એક્શન્સ તમારે ડિફાઇન કરવી હોય, એવી કોઈ એક્ટિવિટી દર્શાવવી હોય, એ ટાઈમે તમે એક્ટિવિટી અથવા એક્શન સ્ટેટ યુઝ કરી શકો છો, જેનો સિમ્બોલ આ પ્રમાણે, જેને આપણે એક્ટિવિટીઝ કહીએ છીએ. શું કહીએ છીએ? એક્ટિવિટીઝ. એના પછી વાત કરીએ આપણે એક્શન્સ. Action flow, also called edge and path, એ શું દર્શાવે છે? એક્શન્સ. તો કે અલગ અલગ એક્શન વચ્ચેનો પાથ રિપ્રેઝન્ટ કરે છે, એજ લાઇન્સ રિપ્રેઝન્ટ કરે છે. કોઈ અલગ અલગ એક્ટિવિટી છે તો એ એક્ટિવિટી વચ્ચેનો પાથ રિપ્રેઝન્ટ કરે છે. કોણ? આ એક્શન્સ. જેને આપણે
એક્શન ફ્લો મતલબ કે એરો લાઇન્સ તરીકે ડિફાઇન કરી શકીએ છીએ. લખ્યું છે કે illustrate the transactions from one action state to another. એક એક્શન ઉપરથી બીજી એક્શન્સ તમારે રિપ્રેઝન્ટ કરવી હોય, બરાબર. એક એક્શન ઉપરથી બીજી કોઈ એક્શન્સ ઉપર જવું હોય તો એ ટાઈમે તમે આ એક્શન ફ્લોનો યુઝ કરી શકો છો. કારણ શું, એનો યુઝ શું છે તો કે એક્શન ફ્લો ઓલ્સો કોલ્ડ એજ એન્ડ પાથ. એ શું રિપ્રેઝન્ટ કરે છે? પાથ રિપ્રેઝન્ટ કરે છે. એટલે તમારે એક એક્શન ઉપરથી બીજી કોઈ એક્શન પર જવું હોય ધેટ ટાઈમ તમે આ એરો ફ્લો યુઝ કરી શકો છો. There are usually draw with an arrow lines. એ દર્શાવવા માટે કયો સિમ્બોલ યુઝ થાય છે તો કે એરો લાઇન્સ મીન્સ કે એક્શન ફ્લો જેને કહી શકાય યુઝ થાય છે, બરાબર. તો કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો, બરાબર. કયા જોઈએ? એક ઇનિશિયલ સ્ટેટ, એક્ટિવિટી, એના પછી આપણે એક્શન્સ ફ્લો ત્રણની વાત કરી અને એક્ટિવિટી ડાયાગ્રામ્સ. હવે જોઈએ ઓબ્જેક્ટ ફ્લો. ઓબ્જેક્ટ ફ્લો કોને કહી શકાય? Object flow refer to the creations and modifications of object by activities, and object flow arrows from an actions to an object means that the actions created influences the object. શું કહે છે? Object flow refers to creations and modifications object by activities. તમારે કોઈ ઓબ્જેક્ટની મોડિફિકેશન્સ, કોઈ એક્ટિવિટીઝ મોડિફિકેશન્સ કરવી હોય, કોઈ ક્રિએશન્સ કરવી હોય એ ટાઈમે તમે ઓબ્જેક્ટ ફ્લોનો યુઝ કરી શકો છો. કે ઓબ્જેક્ટ ફ્લો મીન્સ કોઈ એક્શન્સ ક્રિએટ થાય યા તો એ ઓબ્જેક્ટ ક્રિએટ શું થાય, કાં તો તમે ઓબ્જેક્ટને ક્રિએટ એક્શન્સ માટે ક્રિએટ કરો છો યા તો પછી ઓબ્જેક્ટને ફ્લો માટે એરોસ યુઝ કરો છો. એ ટાઈમે તમે આ ઓબ્જેક્ટ ફ્લોનો યુઝ કરી શકો છો. એન ઓબ્જેક્ટ ફ્લો એરો ફ્રોમ ઓબ્જેક્ટ એક્શન indicate that action state uses the object. ઓબ્જેક્ટ ફ્લો આ ઓબ્જેક્ટ ફ્લો છે કે પર્ટિક્યુલર ઓબ્જેક્ટ કઈ એક્શન્સને ઇન્ક્લુડ કરે છે, ઇન્ડિકેટ્સ કરે છે, કયા એક્શન સ્ટેટને એ યુઝ કરે છે ઓબ્જેક્ટ. તો એ દર્શાવવા માટે તમારે ઓબ્જેક્ટ ફ્લોનો યુઝ કરીએ છીએ, જેમાં એક્ટિવિટી અને ઓબ્જેક્ટ ફ્લોનો સમાવેશ થાય છે, બરાબર. એટલે કે ક્રિએશન એન્ડ મોડિફિકેશન્સ ઓફ ઓબ્જેક્ટ બાય એક્ટિવિટીઝ. કોઈ એક્ટિવિટીઝના અંદર તમારે ક્રિએશન્સ અથવા મોડિફિકેશન્સ માટે તમે આ ઓબ્જેક્ટ ફ્લોનો યુઝ કરી શકો છો. એના પછી વાત કરીએ આપણે ડિસિઝન એન્ડ બ્રાન્ચિંગ. શેની વાત કરી? ડિસિઝન એન્ડ બ્રાન્ચ. જેના માટે કયો સિમ્બોલ યુઝ થાય છે તો કે ડિસિઝન માટે ડાયમંડ સિમ્બોલ, જે આપણા અલ્ગોરિધમમાં યુઝ કર્યું ફર્સ્ટ સેમમાં. A diamonds represent a decision with alternate path. ડાયમંડ શું રિપ્રેઝન્ટ કરે છે તો કે ડિસિઝન. અને જો ડિસિઝન હોય તો ત્યાં કેવા પાથ હોય? ઓલ્ટરનેટિવ પાથ હોય. ઇફ ધેન એલ્સ પાથ, યસ ઓર નો, ઓલ્ટરનેટ પાથ. કન્ડિશન ટ્રુ થાય ત્યારે પાથ અલગ થઈ જાય ને કન્ડિશન ફોલ્સ થાય ત્યારે પણ પાથ અલગ થઈ જાય. તો એવા ડિસિઝન્સ
રિપ્રેઝેન્ટેડ કરવા માટે તમે ડાયમંડ્સનો યુઝ કરી શકો છો, જેને ઓલ્ટરનેટ પાથ કહે છે. શું કહે છે? ઓલ્ટરનેટ. When n requires a decision prior to moving on the next activity. શું કહે છે? When activity is required, કેવા ટાઈપ્સની એક્ટિવિટી રિક્વાયર્સ કરે છે, ડિસિઝન લે છે? તો કે ભાઈ મૂવ કરે છે, કે માની લો કે આ ડિસિઝન તમે લો તો આના પછીની આ સમ એક્ટિવિટીઝ તમે ફોલો કરી શકો છો. નેક્સ્ટ એક્ટિવિટી તમે ફોલો કરી શકો. ધેટ ટાઈમ તમે ડિસિઝન અને બ્રાન્ચિંગનો પણ યુઝ કરી શકો. એન્ડ એડ અ ડાયમંડ બિટવીન ધ ટુ એક્ટિવિટીઝ. બે એક્ટિવિટી કઈ? એક આઉટગોઈંગ ઓલ્ટરનેટ શુડ બી લેબલ્ડ વિથ એક્શન્સ. કઈ? એક આઉટગોઈંગ એક્ટિવિટીઝ અને એક છે ગાર્ડ એક્સપ્રેશન્સ, જેને યુ કેન ઓલ્સો લેબલ વન ઓફ ધ પાથ એલ્સ. એટલે મેં વાત કરી આગળ કે ઇફ ધેન એલ્સ, યસ ઓર નો, એવી તમારે ઓલ્ટરનેટ આઉટગોઈંગ પાથ માટે તમે યુઝ કરી શકો છો, જેને આપણે ડિસિઝન એન્ડ બ્રાન્ચિંગ કહીએ છીએ, જેમાં ડાયમંડ શેપ યુઝ થાય છે. એ જ રીતે ગાર્ડ, એનો શું યુઝ થાય છે? In UML, guards are the statement written next to the decision diamond that must be true before moving next to be next activity. શું કહે છે? ગાર્ડ શું રિપ્રેઝેન્ટ કરે છે? કે ડાયમંડ્સના અંદર તમે માની લો કે કોઈ ડિસિઝન લો છો, તો એના પહેલાની એક્ટિવિટી શું હતી અને એની નેક્સ્ટ એક્ટિવિટી શું છે, એવું કોઈ રિપ્રેઝેન્ટ કરવા માટે તમે ગાર્ડ્સનો યુઝ કરી શકો. કે પહેલા એક્ટિવિટી ધેન નેક્સ્ટ એક્ટિવિટી શું હશે, એ ડિસિઝન સ્ટેટમેન્ટ લેવા માટે તમે ગાર્ડનો યુઝ કરી શકો. These are essential but useful when specific answer such as no, yes, their labels are created is needed before moving. કેવું છે કે એસેન્શિયલ છે, કાં તો એ નો હશે, યા તો તમે સાઈડમાં યસ કરીને બીજી કોઈ અધર એક્ટિવિટીઝ, મતલબ કે તમારે નીડ્સ હોય તો એ પ્રમાણેની તમે એક્ટિવિટીઝ પણ રિપ્રેઝન્ટ કરી શકો છો, કે જેમાં રેક્ટેન્ગ્યુલર ધેન ડાયમંડ શેપ યુઝ થાય છે. ધેન બીજું છે સિંક્રોનાઇઝેશન્સ, join node and fork join node. Synchronizations કોને કહી શકે? A fork node is used to split a single incoming flow into multiple concurrent. શું કહે છે? કે સિંક્રોનાઇઝેશન્સ જે છે એ શું કહે છે? માની લો કે કોઈ સિંગલ ઇનકમિંગ ફ્લો હોય અને એમાંથી કોઈ મલ્ટિપલ કોનકરન્ટ ફ્લો રિપ્રેઝન્ટ માટે તમે આ સિંક્રોનાઇઝેશન્સનો યુઝ કરી શકો. બરાબર, જેને એ રિપ્રેઝન્ટ સ્ટ્રેન્થ, સ્લાઇટ, થિકર લાઇન્સ ઇન એક્ટિવિટી ડાયાગ્રામ્સ. ત્રણ રીતે તમે રિપ્રેઝન્ટ કરી શકો છો: સ્ટ્રેન્થ, સ્લાઇટલી અને થિકર લાઇન્સનો એક્ટિવિટી ડાયાગ્રામમાં યુઝ કરી શકો છો. હવે જોઈન નોડ કોને કહેવાય અને ફોર્ક જોઈન કોને કહેવાય? આ જોઈન નોડ કોને કહી શકાય? આ જોઈન મલ્ટિપલ કોનકરન્ટ ફ્લો બેક ઇન્ટુ અ સિંગલ આઉટગોઈંગ ફ્લો. શું કહે? જોઈન્સ મલ્ટિપલ કોનકરન્ટ ફ્લો બેક ઇન્ટુ સિંગલ આઉટગોઈંગ ફ્લો. મલ્ટિપલ જોઈન્સ હોય અને એના ઉપરથી કોઈ સિંગલ આઉટગોઈંગ ફ્લો હોય તો એ ટાઈમે તમે જોઈન નોડ્સ યુઝ કરી શકો છો. એટલે આ ટાઈપ્સનો આ ભાગ જોઈ લો નીચેનો, કે મલ્ટિપલ્સ જોઈન્સ હોય અને એના પછી સિંગલ્સ હોય એક્ટિવિટી, તો એ ટાઈમે તમે જોઈન નોડ્સ યુઝ કરી શકો. અને ફોર્ક જોઈન કોને કહી શકે? કે આ મોડ ઇઝ યુઝ ટુગેધર આર ઓફન રિફર્ડ
ટુ એસિંક્રોનાઇઝેશન. બરાબર, કે મોડ ઉપરથી કોઈ રિફર્સ કરવાનું હોય તમારે સિંક્રોનાઇઝેશન. એક સિમ્પલ ફ્લો ઉપરથી તમારે કોનકરન્ટ મલ્ટિપલ કોનકરન્ટ ફ્લો થતા હોય, ધેટ ટાઈમ તમે ફોર્ક જોઇન્ટ્સ યુઝ કરી શકો છો. ટાઈમ ઇવેન્ટ્સ. This refer to an event that stop and flow at time. બરાબર, આ શું રિપ્રેઝેન્ટ કરે છે? સ્ટોપ ફ્લો ફોર ટાઈમ. ટાઈમ્સ સ્ટોપ ફ્લો રિપ્રેઝેન્ટ, ટાઈમ્સ રિપ્રેઝેન્ટ. બરાબર, તો એને આપણે શું કહી શકીએ? ટાઈમ ઇવેન્ટ કહી શકીએ. આગળ વાત કરીએ મર્જ ઇવેન્ટ. A merge event brings together multiple flows that are not concurrent. શું કહે? મર્જ ઇવેન્ટ બ્રિજ જેવું કામ કરે છે મલ્ટિપલ ફ્લોમાં. મતલબ તમારે કોઈ ફ્લો વધારે હોય એ ટાઈમે તમે મલ્ટિપલ ફ્લોને કોનકરન્ટ મતલબ ભેગા કરવા હોય, એ ભેગા નથી થતા, પણ એ મલ્ટિપલ ફ્લોને દર્શાવવા માટે તમે મર્જ ઇવેન્ટનો યુઝ કરી શકો છો. સેન્ડ એન્ડ રિસીવ સિગ્નલ. Send and receive signals. Signal represent how activities can modified from outside system. Signals represent how activity can be modified from outside signals. તમારે outside signals modifications કરવા માટે કઈ સિગ્નલ્સ ને તમે outside modifications કરવા માંગો છો, તો એના માટે તમે send and receive signals નો યુઝ કરી શકો છો. ક્લિયર? આટલા સુધી. That usually appear in pair send and receive signal. શું કહે છે? સિગ્નલ્સ ને તમે પેર્સમાં ડિફાઇન્સ કરી શકો છો. રિસીવ because state cannot be changed until the receive. એનો સ્ટેટ ચેન્જ નથી થતો, ઓનલી ને ઓનલી શું ચેન્જ થાય છે? રિસીવ. બરાબર, તો એને આપણે સેન્ડ અથવા રિસીવ સિગ્નલ્સ કહી શકીએ છીએ. બરાબર, કે જે સિક્વન્સ ડાયાગ્રામ ઓથોરાઇઝેશન પેમેન્ટ એ ટાઈમે તમે આ સેન્ડ અથવા રિસીવ સિગ્નલ્સનો યુઝ કરી શકો છો. એના પછી વાત કરીએ આપણે લાસ્ટ જે છે ફાઇનલ સ્ટેટ અથવા એન્ડ પોઈન્ટ, કે જેને એન એરો પોઇન્ટિંગ ઇઝ ધ ફિલ્ડ સર્કલ nested inside another circle represent the final action state. બરાબર, શું કહે છે કે ફાઇનલ એરો પોઈન્ટ શું કરે છે? એ શું કહે છે? ફિલ્ડ સર્કલ nested inside another circle represent that is action state, કે જે એન્ડ પોઈન્ટ દર્શાવે છે. બરાબર, ફિલ્ડ સર્કલ છે પણ આઉટસાઇડ સર્કલ ઇનસાઇડ સર્કલ આઉટસાઇડ સર્કલ રિપ્રેઝન્ટ કરે છે, જેને આપણે એક્શન સ્ટેટ અથવા ફાઇનલ સ્ટેટ, જેને એન્ડ પોઈન્ટ પણ કહી શકીએ છીએ. બરાબર, તો આ બેસિકલી જે યુઝ થતા હતા વધારે એક્ટિવિટીઝ ડાયાગ્રામના અંદર સિમ્બોલ્સ એની વાત કરી. બરાબર, તો આજે આપણે સ્ટડી કર્યું એક્ટિવિટી ડાયાગ્રામ્સ, કન્ફિગ્યુરેશન્સ મોડલ અને ફંક્શનલ મોડલ. આમાં કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. નેક્સ્ટમાં વાત કરીશું આપણે ડ્રો ધ યુએમએલ એક્ટિવિટી ડાયાગ્રામને ડ્રો કરશું અને નેક્સ્ટ પોઈન્ટની વાત કરીશું. બરાબર, તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.